લિંબાયત વિસ્તારમાં કેવા હાલાત છે ત્યારે હું તસવીરમાં આપણે બતાવવા જઈ રહ્યો ફરીથી એક વખત અત્યારે જોઈ શકો ચારે બાજુ પાણી ભરાયા છે અને પાણીમાંથી લોકો અહીંયા રહેવા માટે મજબૂર થયા છે, અવર જવર કરી રહ્યા છે, ખાવા પીવા માટે પણ લોકોને તકલીફો પડી રહી છે. હાલ ફાયરની ટીમ જે છે એક મહિલા જે પ્રેગ્નન્ટ છે એમને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ લઈ જવા માટે નીકળી રહી છે. અત્યારે આપ જોઈ શકો છો બોટની હું ફાયર બ્રિગેડની બોટમાં છું અને બોટની અંદર એ મહિલા અને એમના પરિવારવાળા અત્યારે અહીંયા બેસેલા છે. જે પ્રેગ્નન્ટ લેડી છે એમને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા છે. અને અત્યારે આ તસવીરો જોઈ શકો છો લિંબાયત વિસ્તારમાં 1 માળ સુધી પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી છે અને ઉપરના માળો પર લોકો રહી રહ્યા છે. કઈ રીતને એ તકલીફો છે એ આપણે સમજી શકીએ છીએ. છેલ્લા 4-5 દિવસથી અહીંયા પાણી ભરાઈ ચૂક્યા છે. ફાયર ઓફિસર આપણી સાથે છે, એની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે આના બાબતે. તો અત્યારે આપ જોઈ શકો છો કે ફાયરના જવાનો, ફાયરના અધિકારીઓ એમની સાથે વાત કરી રહ્યા છે, કયા હોસ્પિટલ લઈ જવું છે એ વાત કરી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો કે લિંબાયત વિસ્તારની મીઠી ગાડી વિસ્તાર છે, ત્યાં કઈ પ્રકારની તકલીફો છે અત્યારે જોઈ શકો છો. ખાવા પીવા માટે લોકો તરસી રહ્યા છે અને ફાયરના અધિકારી અમારી સાથે છે કૃષ્ણભાઈ. કઈ રીતની ઇન્ફોર્મેશન મળી પ્રેગ્નન્ટ લેડીને એ રેસ્ક્યુ કરવા માટે? તમે જોઈ રહ્યા છો એમ અત્યારે અમારું ફૂડ પેકેટનું અને ખાવાનું વિતરણ ચાલી રહ્યું હતું અને અમને આ કાર્યવાહી કરી રહ્યા હતા. તે સમય દરમિયાન એવા મેસેજ મળ્યા કે એક પ્રેગ્નન્ટ લેડી છે તે અંદર ફસાયેલી છે અને એને બહાર ચેકઅપ માટે પણ જવું છે ને એને કંઈક પ્રોબ્લેમ થઈ રહ્યો, ક્રિટિકલ કન્ડિશન થઈ રહી છે. એટલે આ બધું કામ અમે પડતું મૂકીને એ છોકરીને અત્યારે અમે બહાર કાઢીને એને દવાખાને જવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ. બિલકુલ આપ જોઈ રહ્યા છો કે આ લિંબાયત વિસ્તારમાં કયા પ્રકારની આ તકલીફો છે અને તકલીફોનો લોકો સામનો કરી રહ્યા છે. પ્રેગ્નન્ટ લેડીઝને એકને રેસ્ક્યુ કરીને અહીંથી લઈ જઈ રહ્યા છે અને અત્યારે આપ જોઈ શકો છો લિંબાયત વિસ્તારમાં જે લોકો રહે છે, ખાસ કરીને લિંબાયત વિસ્તારનો જે લોકો અહીં રહે છે મીઠી ખાડી વિસ્તારમાં, એ લોકો કઈ રીતની તકલીફમાં રહી રહ્યા છે. આ ખાડીનું ગંદુ પાણી છે, કોઈ સારું પાણી નથી, ગંદા પાણીમાંથી લોકો અવર જવર કરી રહ્યા છે. તો આ તસવીરો સુરતના લિંબાયત વિસ્તારની છે. આપ જોઈ શકો છો બાળકો હોય, મહિલાઓ હોય, કઈ પરિસ્થિતિમાંથી અહીં પસાર થઈ રહ્યા છે. છેલ્લા 5 દિવસથી આવી જ પરિસ્થિતિમાં લોકો અહીંયા રહેવા માટે મજબૂર છે. તંત્ર તરફથી એ લોકોને માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પણ કદાચ પૂરતી વ્યવસ્થા થતી નથી, એટલા માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ તસવીરો આપ જોઈ શકો છો લિંબાયત વિસ્તારની. બોટ પર હું બેસીને અહીંયા તમને બતાવી રહ્યો છું, દ્રશ્યો આપને તમને બતાવી રહ્યા છે. અત્યારે જોઈ શકો છો કે આ તસવીરો તમામ આ જે વિસ્તાર છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. દર વર્ષે અહીં પાણીની આ તકલીફ થાય છે અને આ વર્ષે પણ ફરીથી તકલીફ થઈ છે. લોકો અહીંયા તકલીફમાં મુકાયા છે અને અત્યારે જોઈ શકો છો પ્રશાસન તરફથી તો થોડો એની રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પણ કોઈને પૂરતું સંતુષ્ટિ ના મળી છે કે એ સ્વાભાવિક છે, કારણ કે સામાન્ય દિવસોમાં જે લોકો રહેતા હોય એ લોકોને અલગ વસ્તુ હોય છે. પણ હાલ આપ જોઈ શકો છો જે નદી બની ગઈ છે, નાળો બની ગયો છે એમ કહી શકાય. તો આ જે સામાન્ય દિવસો લોકો વ્હીકલ લઈને ચાલતા હતા, હવે અહીં જે છે બોટ ચાલી રહી છે. તો આ તસવીરો આપ જોઈ શકો. અહીં લોકો ખાવા પીવા માટે પણ તરસી રહ્યા છે. તંત્રથી એની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પણ પૂરતી નથી એવું લોકોના આક્ષેપ છે. ફાયરની ટીમ કન્ટિન્યુ અહીં છેલ્લા 5 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે અને આજે પણ એક પ્રેગ્નન્ટ લેડીઝને અહીંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહી છે. તો આ તસવીરો હું ફરીથી આપને જ્યાંથી અમે શરૂઆત કરી ત્યાંથી બતાવવા જઈ રહ્યો છું. અત્યારે આપ જોઈ શકો છો કે અમે આખી બસ્તી ફરીને ફરીથી પાછા સેફ જગ્યા પર જઈ રહ્યા છે અને ફાયર બ્રિગેડની બોટમાં આ આગળના દ્રશ્યો આપને બતાવ્યા હતા અને કઈ રીતના લોકો અહીં રહી રહ્યા છે એ તસવીરો આપને બતાવ્યું.
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ મીઠી ખાડીમાં છેલ્લા 5 દિવસથી પૂર આવી ગયો છે. અત્યારે અમે તસવીરોમાં પણ જોઈ શકો છો. અત્યારે 1 માળ સુધી અહીં પાણી ભરાઈ ચૂક્યો છે અને અહીં જે લોકો રહે છે, નીચે જે રહેતા હતા તે લોકો ખાલી કરીને ક્યાંય બીજે જતા રહ્યા છે અને જેને પહેલા માળ પર બીજા માળ પર જગ્યા રહેવા માટે હતી ત્યાં રહી રહ્યા છે. પણ અત્યારે આપ જોઈ શકો નીચે જમીન પર તો પાણી ભરાયો છે, પણ લોકોના ઘરોમાં પીવા માટે પાણી નથી અને આ પાણીમાંથી પસાર થઈને લોકો પાણીના જે ખાલી બોટલો લાવે છે અને અહીંથી પાણી પીવા માટે લઈ જઈ રહ્યા છે. તો આ તસવીરો બહુ જ દુઃખદાયી છે. દર વર્ષે સુરતના લિંબાયત વિસ્તારમાંથી આવી તસવીરો સામે આવે છે. લોકો તકલીફનો સામનો કરે છે. તંત્ર પાસે આનો કોઈ પણ પ્રકારનો વિકલ્પ જોવા નથી મળી રહ્યો છે. અત્યારે હાલ તસવીરો જોઈ શકો છો કે પાણી તો નીચે છે, પણ ઘરોમાં લોકોમાં માટે પીવા માટે પાણી નથી, કેમ કે વીજળી પણ નથી અહીંયા. છેલ્લા 5 દિવસથી લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં આવી રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં અને પહેલા માળ સુધી આપ જોઈ શકો છો તો પાણી ભરાયેલો જોવા મળી રહ્યો છે અને અહીં જે લોકો નીચે રહેતા હતા તેઓ ખાલી કરીને બીજે ક્યાંય જતા રહ્યા છે અને જે ઉપર રહેવા માટે જગ્યા હતી ત્યાં લોકો રહી રહ્યા છે, પાણીની વચ્ચે રહી રહ્યા છે અને પીવા માટે જે પાણીની વ્યવસ્થા કરવા માટે લોકો, બાળકો હોય, યુવાનો હોય, તેઓ ખાલી બોટલો લઈને અહીંયા રોડ કિનારે આવી રહ્યા છે અને પાણી પીવા માટે લઈ જઈ રહ્યા છે. પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે આવી પરિસ્થિતિ દર વર્ષે નિર્માણ થાય છે, દર વર્ષે જ આવી પરિસ્થિતિમાં લોકો સામનો કરે છે. છતાંય સુરત મહાનગરપાલિકા પાસે કે ગુજરાત સરકાર પાસે આનો કોઈ વિકલ્પ જોવા નથી મળી રહ્યો. તંત્ર એક જ રટણ કરે છે કે ખાડી ઉપરવાસમાં ઉપર વધારે વરસાદ થયો છે, ખાડીમાં વધારે પાણી આવ્યું છે, જેના કારણે આ પાણી ભરાણા છે. તો આપણે સમજી શકીએ ઉપરવાસમાં વરસાદ પડ્યો હોય, સ્વાભાવિક છે, વરસાદનું મોસમ છે તો વરસાદ પડે, પણ જે લોકોના જે રેસિડેન્ટ ઇલાકાઓ છે, વિસ્તારો છે, ત્યાં પાણી ના ભરાય તો એને પણ જવાબદારી કેમ કે સરકારની આવે છે. અને અત્યારે આપ જોઈ શકો છો દૂર દૂરથી લોકો અંદર પાણીમાંથી જે છે ચાલીને પીવા માટે પાણી લેવા માટે આવી રહ્યા છે. તંત્ર જે છે આની ક્યાંક લાપરવાહ છે. કેટલાક લોકોને અહીંથી રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે. ફાયરની ટીમ પણ અહીં છેલ્લા 5 દિવસથી તૈનાત કરવામાં આવી છે. જે લોકોને બીમાર હોય, પ્રેગ્નેન્ટ હોય, એ લોકોને, બાળકોને, બુઝુર્ગોને અહીંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. અને જે લોકો અહીં રહી રહ્યા છે એમના માટે સોશિયલ જે સામાજિક સંસ્થાઓ છે એના તરફથી ખાવા પીવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તંત્રની કેમ કે લાપરવાહી પણ નજર આવી રહી છે કે તંત્રના દ્વારા કોઈ પણ પ્રકારની ફૂડ વ્યવસ્થા કરવામાં આવી નથી. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.